પીએમજે યોજના હેઠળ ગેરરીતિ કરનારી હોસ્પિટલ સામે તવાઈ બોલાવવામાં આવી છે। રાજ્ય સરકારને ચૂનો ચોપડતી હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવ્યા છે। વિવિધ જિલ્લાની 4 હોસ્પિટલ સામે એક્શન લેવાયા, જ્યાં ગત સપ્તાહમાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવાયા છે। 2 હોસ્પિટલને 90 લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી છે। તો રાજકોટની 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ। કૃષ્ણા સર્જિકલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે। સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં યુએસજી સામે એચપીઈ રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી હતી। ઇન્સ્યોરન્સ કંપનીના ઓડિટમાં 196 કેસ રિપોર્ટમાં આખરે છેડછાડ થઈ હોવાનો ખુલાસો થયો। કુલ 2,94,90,000 પેનલ્ટી પણ કરવામાં આવી છે। ડૉક્ટર રાજેશ કંડોરિયાને યોજનાથી બરતરફ કરાયા છે। કૃષ્ણ સર્જિકલ હોસ્પિટલમાં બીયુ અને ફાયર એનઓસી પણ નહોતી। હોસ્પિટલ પાસે એઈઆરબી સર્ટિફિકેટ પણ નહોતું। જરૂરી મેઇન પાવર અને અન્ય વિસંગતતા પણ જોવા મળી હતી। ક્ષતિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરી દેવાયા। આ ઉપરાંત ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે પણ ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી છે। ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલને આ પેનલ્ટી ફટકારાય। અહીં ટીબીસીમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરવામાં આવી હતી। જયાબેન મોદી હોસ્પિટલને 33.44 લાખનો દંડ ફટકારાયો છે। વડોદરાની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી ફટકારાય। હોસ્પિટલે આયુષ્યમાન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું। અહીં પ્રી ઓથની 57.51 લાખ રકમ રિકવર કરી પેનલ્ટી ફટકારાઈ।